આશા મેલડી પૂરી કરે છે તો તમારી આશા મેલડી પૂરી કરશે। પણ તેથી પુરુષના મોઢાની માલમાંથી એવો શબ્દ નીકળ્યો, બાપુ આ બે માતાજીની મૂર્તિ છે, આમાં મેલડી માં બેઠા છે, આમાં મેલડી માં બેઠા છે। બાપુ કે કેમ? બાપુ મેં આ બાજુની મૂર્તિને એની પાસે કાંઈક માંગ્યું છે। સાંભળજો, જેને એક વર્ષના વાળા વાગ્યા હતા ને ખોળાની માલપા કોઈ સંતાન નતું, જેના આંગણાની માલપા કે બાપુ મેં આ બાજુની મૂર્તિને એની પાસે માંગ્યું। પોતાના ઘરેથી ધર્મપત્ની કમળક સ્વામીના તમે આ મૂર્તિ પાસે માંગ્યું કે હા, એ તો આ મૂર્તિ પાસે માંગ્યું। અને તેથી મારા ભોળા બાવલિયા મારા મનર જોગીને આંખની માલપાથી આહુડા પડીને કહેવા મળે કે એ બા મારી મને એક વિષયનો મંત્ર નથી આવડતો, પણ આ બે માણાએ મારી જોગમય મારી બે મુખ વાળી મેલડી જો તારી પાસે દીકરાની માંગણી કરી હોય ને તો આજ હું તારો મનુ જોગી એટલું જ કહું છું બાપ, હે કે દુનિયાની માલપા હજારો માતાજી દીકરા તો આપે છે, હે પણ એક દીકરો આપે, પણ આ જો મારા ભોળા બાવલિયાનું ભજન આયા ધોરે તો મેલડી તારે સુધી પહોંચ્યો હોય ને તો બે માણસ આશા લઈને આવ્યા છે ને, 21 વર્ષની દીકરો દીકરી કાંઈ નથી ને, પણ મેલડી કહે છે કે જા બાપ આજથી દિવસો મારી ગણવા 9 મહિના અને 13 દિવસનો સમય થાય, એક નહીં પણ તો તારા આંગણાની માલ પર 2 દીકરા પણ માંજે મુગલપુરના ઠોરે મેલડી બેઠી હતી બાપ, ઠોરે મેલડી બેઠી હતી બાપ। મારી જોગમાં મેલડી સવાયો, મેલડી તો એક ની એક છે બાપુ, પણ એનું જેવું જેવું ભજન કર્યું ને એમાં માના નામ પીડ્યા છે। પણ મેં હમણાં કીધું ને શરૂઆતમાં કીધું કે માતાજીના ભુવા જે લોબડી લઈને ધૂણતા હોય, કોઈ રાતો રેટો લઈને ધૂણતા હોય, કોઈ ફાળી ઓઠી ધૂણતા હોય, શું કામ? સાદી બાનાની માલપા તાકાત છે, ભગવતી જોગમાં માના બાનાની માલપા તાકાત છે। કેવી? આમાં કે જ્યાં સુધી ભુવાના કાંઠે માતા નો હોય, માથે બાનું ન હોય, ત્યાં સુધી કોઈના ભાઈ હોય, કોઈના કાકા હોય, કોઈના દાદા હોય, પણ જ્યાં સુધી માથે બાનું ન હોય ત્યાં સુધી બાકી ભગવતી જોગમાં માનું બાનું માથે આવી જાય પછી કોણ એને કાકા કહે, કોણ એને પપ્પા કહે? રાજુભાઈ ભગવતીના બાનાની માલપા એટલી તાકાત છે, ખાલી માથે બાનો આવે ભાગી અને પલમાં નારી બનાવી દે ને ભગવતી જોગમાં માના બાનામાં તાકાત છે।